આ ખીલો આયા કોકે આયા કોકે ખીલો ભરાવી દીધો છે. હવે આને અમે કાઢવાની કોશિશ કરીએ છીએ, નકર કોકના પગમાં આવશે તો લાગી જશે. લાગે નહીં. પાઇપલાઇન ફિટ કરી નાખી છે, જોઈ લ્યો તમે. પાણી આમાં ચાલુ છે. પહેલા આપણે મોટો ટાંકો ભરવાનો છે, પછી ઓલી કોરનો નાનકો ટાંકો ભરાય છે. હેલી રીતે તો નથી નીકળે એમ. પણ દાઢો મકાન તો દાય તો લા દે દે ફૂલી ગયો હોય. જુઓ તમે કઈ રીતે ટાંકો ભરાય છે. જુઓ તમે, આ દેશી જુગાડ. આ છે ચેતન. પાઇપલાઇન ને પ્લાસ્ટિકની પાઇપની લાઈન છે. હવે એને ટેકો દઈને ઊભો છે, લાઈન પડી ન જાય એટલે. આ છોકરાઓ બધા મદદ કરાવી રહ્યા છે. આ ટાંકામાં નાવા જેવી તમને ક્યાંય બીજે મજા નહીં આવે. આ જુઓ દર્શક મિત્રો, આપણે ખીલો આમાંથી કાઢી નાખ્યો છે અને આ જુઓ તમે કેવડો મોટો ખીલો છે. બહુ મહેનત થઈ હો. આખો કરામત નો છે કે હા, કરામત કરીને આ કિલો ખોડેલો છે. અહીંયા પક્ષીઓને પીવા માટે સ્પેશિયલ કુંડું પણ છે, નનકું તેવું. ગામડે આવો ને એટલે આવી મજા છે ને તમને બીજે ક્યાંય ન આવે. જોઈ લ્યો, આ છે રજકો. જુઓ દર્શક મિત્રો, હવે તમને દેખાડી દઈ કે આપણે રજકો ખેતરમાં છાંટવો હોય તો રજકાની ખેતી કેવી રીતે કરવી. પશુઓને ઢોરને ખવડાવવા માટે રજકો જુઓ તમે કેવી રીતે છાંટવામાં આવે છે. આ રીતે જ તમારે રજકો છાંટવાનો. આ રજકો છાંટવાની પ્રોપર ટેકનિક છે. જોઈ લ્યો. જો તમે એકને એક ઠેકાણે વધારે રજકો છાંટી દેશો તો પછી તમારે નુકસાન થોડુંક ભોગવવું પડશે, કેમ કે થોડાક પૈસા વધુ ખર્ચાઈ જશે. એટલે આવી રીતે છાંટશો તો તમારે વાંધો નહીં આવે. આ રજકો આપણે કાપતા જાય એમ પછી પાછો ઉગતો આવે ને. હા, એટલે એક ફેરે તમે વાવેતર કરી નાખો પછી ઉપાધિ નહીં, પછી હાયલા જ રાખે. જેમ તમે વાટતા જાઓ એમ ઉગતો આવે.